વેલકમ ફ્રેન્ડ્સ, અલગ છે જીકેમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરશું ભારત શાસન અધિનિયમ 1935. હવે મિત્રો ધીમે ધીમે આપણે છે ને બંધારણ તરફ જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે એને હિસ્ટ્રી જ જોતા હતા, અત્યારે પણ હિસ્ટ્રી જ છે, પણ ધીમે 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 હવે આપણે બંધારણ તરફ જશું. બરાબર. આજનો ટૉપિક ખૂબ જ આઈએમપી છે મિત્રો. દર વખતે પેપરમાં આમાંથી પ્રશ્નો હોય જ છે. 1935નો એક્ટ, કારણ કે આપણા બંધારણના જેટલા અનુચ્છેદ છે એમાંથી અડધા તો આમાંથી બેઠા લઈ લીધેલા છે, અથવા તો કોઈ પણ થોડા ઘણા સુધારા સાથે. બરાબર. તો પેપરમાં કેટલી વખત પૂછે છે કે ભાઈ કોઈ આ પ્રાવધાન છે તો એ આ એક અન્વયે કયા એક્ટ અન્વયે આવ્યું છે, તો ખૂબ આઈએમપી છે. બરાબર. ભારત શાસન અધિનિયમ 1935 અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. બરાબર. હવે મિત્રો થોડુંક આપણે જોઈએ કે શા માટે અથવા તો કઈ રીતે આવ્યો 1935નો અધિનિયમ છે એ કઈ રીતે. તો આપણને ખબર છે મિત્રો કે 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા આવ્યા. બરાબર. હવે એમાં એ શું છે, એમાં એવું જ કીધું હતું જ્યારે મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ હતા એ લોકો, અથવા તો એના દ્વારા જે અધિનિયમ આવ્યો એમાં એવું જ કહેવામાં આવ્યું કે ભાઈ હવે ધીમે ધીમે અમે ગ્રેજ્યુઅલી ઇન્ડિયાને છે ને સંવિધાન આપશું, ગ્રેજ્યુઅલી સ્વાયત્તા આપશું, ડોમિનિયન સ્ટેટસ આપશું, એ રીતે. બરાબર. હવે ધીમે ધીમે એમાં સુધારા કરતા જાય છે. અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 1919માં આવ્યો તો પછી 10 વર્ષ પછી આપણને એમાં થોડો ઘણો ફેરફાર કે આપણે જોવું કે હવે એમાં ક્યાં સુધારા કરવાની જરૂર છે 1929માં. પણ મિત્રો એમાં 1919 પછી બધાને ખબર છે કે અસહકારનું આંદોલન ચાલુ થઈ ગયું. પછી 1922માં આપણને ખબર છે કે ચોરી ચોરા કાંડ થઈ ગયા. એટલે ધીમે ધીમે આંદોલન, આપણે સ્વતંત્ર સંગ્રામનું આંદોલન કે જે બધા હતા ને આઝાદી માટેના, એ ખૂબ ગતિ થવા, મતલબ એકદમ સ્પીડ પકડવા માંડ્યા. એટલે એના લીધે 1929માં જે આવવાનું હતું ને એના બદલે 1927માં જે કમિટીનું અથવા તો કમિશનનું ગઠન કરી નાખ્યું, સાયમન કમિશન, બધાને ખબર છે. બરાબર. હવે એમાં પ્રોબ્લેમ એ હતી મિત્રો કે આપણા ભારતના સંવિધાન વિશે કંઈક કહેવાના હતા, અથવા તો એની તપાસ કરવાના હતા, એમાં જે ક્યાં સુધાર કરવા એના વિશેનો તપાસ કરવાના હતા. બરાબર. પણ આમાં બધા સદસ્યો ક્યાં હતા? બ્રિટિશના. ભારતીય એકેય સદસ્ય હતા નહીં, એટલે એનો વિરોધ કરવામાં આવ્યો. સાયમન ગોબેકના નારા લગાવવામાં આવ્યા અને એ રીતે સાયમન કમિશન આવ્યું અને એને એક રિપોર્ટ આપી. તો જ્યારે આપણે વિરોધ કર્યો ને ભારતના લોકો, ત્યારે ત્યારના ભારત સચિવ હતા બ્રિટનમાં, લોર્ડ બ્રેકનહુડ કરી હતા કદાચ, એણે એવું કીધું કે ભાઈ ઇન્ડિયાના લોકો ઇન્ડિયાની મતલબ એક ચેલેન્જ આપી કે એવી ત્રેવડ જ નથી કે તમે લોકો છે ને બધાને સેટિસ્ફાય થાય અથવા તો બધાને સંતોષ થાય ને એવું સંવિધાન બનાવવાની તમારી ત્રેવડ જ નથી. એક ચેલેન્જ આપી એમ. તો મોતીલાલ નહેરુજી ત્યારે હતા, એણે એ ચેલેન્જ સ્વીકારી લીધી કે શા માટે ના બનાવી શકીએ, અમે બનાવી શકીએ ને એમ. તો એણે એક રિપોર્ટ તૈયાર કરી, જેને આપણે નહેરુ રિપોર્ટ કહીએ છીએ 1929નો. બરાબર. નહેરુ રિપોર્ટ કહેવામાં આવે ને. અને એ જ સમયગાળામાં મોહમ્મદ અલી ઝીણાએ પણ 14 પોઈન્ટનો એક ફોર્મ્યુલા આપ્યો. 14 પોઈન્ટ મતલબ 14 કહી દીધા એવા કે ભાઈ આ ડિમાન્ડ છે અમારી એમ. તો એ ત્રણેય, સાયમન કમિશનનો રિપોર્ટ, નહેરુ રિપોર્ટ અને મોહમ્મદ અલી ઝીણાનો 14 પોઈન્ટ ફોર્મ્યુલા, એ ત્રણેયની ડિસ્કશન કરવા માટે કે ત્રણેય વિશે વિચારવા અને એના રિફોર્મ્સ લાવવા માટે થઈ અને 3 ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું બ્રિટનમાં, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. બરાબર. હવે એ ગોળમેજી પરિષદને એ તો બધા ઇતિહાસની ટોપિક છે, એટલે એના વિશે આપણે જ્યારે ઇતિહાસમાં જોવું ત્યારે જોવું. પણ હવે એમાં એવું છે કે જ્યારે આ ત્રણેય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થઈને ગોળમેજી પરિષદ, એના પછી એ બધી ડિસ્કશન, એ બધા રિપોર્ટ, એ બધાના અન્વયે છેલ્લે ભારત શાસન અધિનિયમ 1935 લાવવામાં આવ્યું. બરાબર મિત્રો. તો આ રીતે એની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ. હવે આપણે એમાં એ જોવાનું છે કે એમાં કયા પ્રાવધાન કરવામાં આવ્યા. બધા પ્રાવધાન ખૂબ આઈએમપી છે. એમાં પહેલું છે કયું મિત્રો? અખિલ ભારતીય સંઘની સ્થાપના. અખિલ ભારતીય સંઘ. મિત્રો, આપણા સંવિધાનનો આર્ટિકલ નંબર 1 એ જેવું કહે છે કે ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો બનેલો સંઘ છે. શું છે? રાજ્યોનો બનેલો સંઘ. સંઘ એટલે શું મિત્રો? સંઘ એટલે આપણે જો સિમ્પલ વાત કહીએ ને તો ભેગું થવું. અમુક વસ્તુ બધી ભેગી કરી અને બનાવવામાં આવે ને એને સંઘ કહેવામાં આવે. જેમ કે આપણે છે તો ભારતના બધા રાજ્યો છે ને એ ભેગા થયા. બરાબર. એના લીધે આપણે ભારત દેશ બન્યો, એટલે એને સંઘ કહેવામાં આવે. એ જ રીતે અમેરિકામાં તમે જોજો, અમેરિકામાં પણ બધા રાજ્યો ભેગા થયા છે અને એના લીધે એનો સંઘ બન્યો. ભારત અને અમેરિકાનું આખું અલગ છે મિત્રો.
બરાબર, એને ફેડરલિઝમ કહેવામાં આવે છે અને આપણે યુનિયન છીએ. એ ટૉપિક આપણે બંધારણમાં પછી જોશું અને ડીપલી જોવો પડશે, કારણ કે એ ટૉપિક પેપરમાં બહુ પૂછાય છે કે ફેડરલિઝમ કોને કહેવાય અને યુનિયન કોને કહેવાય. આપણે પણ સંઘ છીએ, એ પણ સંઘ છે, પણ અલગ અલગ છે. આપણો દેશ, આપણા રાજ્યો ક્યારે પણ ભારત દેશથી અલગ થઈ શકતા નથી જરા પણ, બરાબર. એટલે આપણે યુનિયન છીએ કે આપણે ભારત દેશ જ છીએ, પણ આપણા રાજ્યોને આપણે બનાવ્યા છે અને ભેગા કર્યા છે. જ્યારે અમેરિકામાં કેવું છે કે અમેરિકામાં બધા રાજ્યોએ દેશને બનાવ્યો છે, એટલે રાજ્યનું મન થયું ને ત્યારે અલગ થઈ શકશે, પણ આપણામાં એવું નથી. એ ટોપિક પછી જોશું મિત્રો. પણ આ પ્રાવધાન અન્વયે અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવી. અખિલ ભારતીય સંઘ એટલે મિત્રો સિમ્પલ, હવે ધીમે ધીમે છે ને કેન્દ્રીકૃત થતું જશે, સેન્ટ્રલાઇઝ થતું જશે બધું, કે એક આખો સંઘ બની ગયો. જો મિત્રો સંઘ બનવા માટે છે ને, અને આમાં બે સ્થાપના કરવામાં આવી. એક બ્રિટિશ રાજ્ય ક્ષેત્ર આપી દીધું, બ્રિટિશ ક્ષેત્ર, અને બીજું આપ્યું છે દેશી રજવાડા. દેશી રાજા રજવાડા હતા ને એ સમયના, આ બંને થઈ અને એક અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવાના હતા, બરાબર. બ્રિટિશ ક્ષેત્ર, આપણે કીધું ને કે કોઈ પણ બે વસ્તુ કે વધુ વસ્તુ ભેગી થાય તો આપણે સંઘ. સિમ્પલ કોઈ ધાર્મિક સ્થળે કે જતા હોય 5-6 લોકો, તો આપણે રસ્તામાં આવેલા જતા હોય તો પૂછીએ એમ કે સંઘ ક્યાં ચાલ્યો છે, એમ મતલબ તમે લોકો ક્યાં જાઓ છો, એટલે સંઘ એટલે ભેગું થવું એમ. તો બ્રિટિશ ક્ષેત્ર જેટલા હતા ભારતમાં, અને દેશી રજવાડા, રાજા રજવાડા આપણને ખબર છે કે 562 કે 565 જેવા રાજા રજવાડા હતા એ સમયે, બરાબર. એ બંનેને ભેગા કરી અને બ્રિટિશ અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવી. મિત્રો ખાલી બાનું હતું, આ લોકોને સમાવવાનું ખાલી બાનું જ હતું, કારણ કે બ્રિટન લોકો બહુ ચાલાક હતા. એ લોકોને ખબર છે કે એકે આપણે હારે પડવાનું નથી. દેશી રાજા રજવાડા છે એ કોઈ ભેગા થઈ અને એક યુનિયન બનાવવાના હતા નહીં, કારણ એને પોતાને બધાને સ્વતંત્ર રહેવું હતું. રાજાશાહી જ ભોગવવી હતી એ લોકોને બધાને, બરાબર. એટલે આને સમાવવામાં જ એટલે આવ્યા હતા, હાથે કરીને અથવા તો ચાય કરીને સમાવવામાં આવ્યા હતા, એમ કે ભાઈ તમે રહ્યો એટલે છે ને યુનિયન બને જ નહીં આપણું, એટલા માટે, બરાબર. એટલે અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવી, અને એમાં ક્યાં ક્યાં પ્રાવધાન કરવામાં આવ્યા, એક બ્રિટિશ ક્ષેત્ર અને દેશી રજવાડા, એ બંને થઈ અને અખિલ ભારતીય સંઘની સ્થાપના કરશે, બરાબર. પણ એવું હકીકતમાં બન્યું નહીં, ખાલી ફોર્માલિટી માટે બનાવી દીધું, બરાબર. હવે મિત્રો આપણે એક વસ્તુ એ જોવાની છે કે સંઘ કઈ રીતે બને, અથવા તો સંઘ બનવા માટે શેની જરૂર પડે. સંઘ હોય તો સંઘ કઈ રીતે બને, તો એમાં એક તો શું કે ભાઈ 2 યુનિટ જોઈએ. સિમ્પલ વાત છે મિત્રો, 2 અથવા તો 2થી વધુ યુનિટ હશે એ ભેગા થશે તો જ સંઘ બનશે. હું એકલો તો સંઘ બનાવવાનો નથી, મારાથી એકથી તો સંઘ બનવાનો નથી, બરાબર. તો આપણે જો આ સંવિધાનની ભાષામાં જોઈએ મિત્રો, તો કેન્દ્ર અને રાજ્ય, કેન્દ્ર અને રાજ્ય બંને થઈને શું બનાવે, સંઘની નિર્માણ કરે, બરાબર. હવે બીજું શું, તો કે આ બંને જો સંઘનું નિર્માણ કરશે ને તો બંનેની શક્તિનું વિભાજન થશે, શક્તિનું અથવા તો શક્તિઓનું વિભાજન, ભાગ પાડવા, કે રાજ્ય કેન્દ્ર કહેશે કે ભાઈ એટલી શક્તિ તમારી, રાજ્ય એટલી શક્તિ, એટલા કોઈ હશે એના ઉપર કાયદો રાજ્ય બનાવશે, આના ઉપર કાયદો કેન્દ્ર બનાવશે. એ રીતને કે ભાઈ રક્ષા છે, રક્ષા બહુ સેન્સિટિવ છે, બરાબર, તો એના વિશે રાજ્ય કંઈ કાયદો નહીં બનાવે, એ સેન્ટ્રલ જ કાયદો બનાવશે. પછી એ જ રીતે કોઈ શિક્ષાને લગતો કાયદો છે કે બીજો કોઈ કાયદો છે અન્ય જમીનને લગતો, એ બધું કોણ બનાવશે, તો કે રાજ્ય બનાવશે. મતલબ ભાગ પાડી દીધા કે આ એટલું કામ તમારે કરવાનું, એટલું કામ અમારે કરવાનું, બરાબર. પણ ખાલી મિત્રો ભાગ બોલી લીધું મેં કે એટલું કામ તારે કરવાનું, એટલું કામ મારે કરવાનું, એવું તો ચાલવાનું છે નહીં. આખો જો તમારે સંઘ ચલાવો હોય મિત્રો, તો એનું લેખિતમાં રજૂઆત, મતલબ લેખિત કરવાનું સંવિધાન દ્વારા આને ચલાવવાનું. એમને એમ નહીં કે ભાઈ મેં વાત કરી દીધી અને થઈ ગયું. મતલબ કે એક તો શું, તો કે લેખિતમાં હોવું જોઈએ, લખેલું હોવું જોઈએ કે ભાઈ તમે આ કીધેલું છે કે આપણે ભાગ પાડશું. કાલ સવારે હું ના પાડતું તો, અથવા તો સેન્ટ્રલ કે કોઈ પણ ના પાડીએ તો કે મેં તો આવું કંઈ બોલ્યા જ નથી, તો એટલે લેખિતમાં હોવું જોઈએ. બીજું કઠોર હોવું જોઈએ. કઠોર મતલબ કે હાલ ગમે ત્યારે તમે બદલી ના શકો, એમ કે આજે મેં એમ કીધું કે આ કાયદા હું બનાવીશ, આ કાયદા તમે બનાવશો, અને કાલે સવારે હું એમ કીધું કે નહીં ભાઈ બધા કાયદા હું બનાવીશ, કે એવું ના ચાલે. એકદમ કઠોર, કે એમાં કંઈ ફેરફાર કરવો અઘરો પડે, બરાબર. અને સર્વોચ્ચ એટલે કે ભાઈ સૌથી ઉપર આ જાય છે સુપ્રીમ, આપણે કહીએ ને સુપ્રીમ કોર્ટ એટલે સર્વોચ્ચ ન્યાયાલય, કે ભાઈ આ સંવિધાન દ્વારા જે લેખિત ને આ કઠોર કહેલું છે ને, આમાં જે કીધેલું છે ને એ જ સૌથી ઉપર ગણાશે. હું કે આપણે બીજા કોઈ બોલશે એ નહીં ચાલે, અથવા તો કોઈ પણ કાયદા બનાવે તો એ નહીં ચાલે, આમાં લખેલું છે એની બેસ્ટ, એના સિવાય બીજું કંઈ નહીં, બરાબર. સર્વોચ્ચ એટલે ખૂબ જ ઊંચું એમ. અને
જો મિત્રો મતલબ કેન્દ્ર અને રાજ્યએ સંઘ બનાવ્યો, બરાબર. હવે એ બે વચ્ચે બાંધણા થયા. તો રાજ્ય કોઈ પણ બે, આપણે તો ખબર છે કે ઘણા બધા રાજ્યો છે, એ બધા રાજ્યો અંદર એક બે રાજ્યોને કંઈ પ્રોબ્લેમ થયો, નદીને લગતો કોઈ પ્રોબ્લેમ થયો, જમીનને લગતો કોઈ પ્રોબ્લેમ થયો, કોઈ અન્ય ઇસ્યુ થયો, એના લીધે એ વચ્ચે વિવાદ થયો. તો એનું સોલ્યુશન કોણ લઈ આવશે? તો એના માટે થઈને મિત્રો એક સ્વતંત્ર ન્યાયપાલિકા હોવી જોઈએ. શું હોવું જોઈએ? ન્યાયપાલિકા. સ્વતંત્ર શા માટે? જો સ્વતંત્ર હશે તો સ્વતંત્ર રીતે ચુકાદો આપી શકશે ને. જો સ્વતંત્ર નહીં હોય, કોઈની અંડરમાં હશે, તો શું કરશે? એની તરફી જ ચુકાદો આપવાનું છે. પણ જો સ્વતંત્ર હશે તો જે સાચું છે, જે લીગલી છે, એના તરફી જ ચુકાદો આપશે, એના તરફી જ ન્યાય આપશે. એટલે આ 4 વસ્તુ હોવી મિત્રો જરૂરી છે. શેના માટે? સંઘ માટે. બે યુનિટ એટલે કેન્દ્ર અને રાજ્ય, બરાબર. શક્તિઓનું વિભાજન, શક્તિઓનું સ્પષ્ટ વિભાજન હોવું જોઈએ. કેટલું કંઈ આના વિશે તમે, આના વિશે તમે, બરાબર. અને એમ નહીં, આ સંવિધાન દ્વારા વિભાજન હોવું જોઈએ, લેખિત, કઠોર અને સર્વોચ્ચ હોવું જોઈએ. અને એ બધાને જો કદાચ વાદ વિવાદ થાય, કોઈ પણ બે રાજ્ય વચ્ચે થાય, કેન્દ્ર રાજ્ય વચ્ચે થાય, તો એનું નિરાકરણ કોણ લઈ આવશે? તો એના માટે સ્વતંત્ર ન્યાયપાલિકાની જરૂર હોવી ખૂબ જ જરૂરી છે. એટલા મિત્રો ટોપિક યાદ રાખવાના છે કે સંઘની સ્થાપના માટે શું જોઈએ. હવે સંઘની સ્થાપના એટલે કેન્દ્ર અને રાજ્યો બધે ભેગા થઈ અને સંઘ બનાવ્યું, બરાબર. તો જો એક તો આપણે સ્વતંત્ર ન્યાયપાલિકા જોશે, બરાબર. હવે બીજું એ કે મિત્રો અત્યાર સુધી શું હતું કે ભાઈ રાજ્ય છે ને પોતાના કર્મચારીઓની નિયુક્તિ માટે છે ને આયોગ બનાવે. આપણે કહીએ ને જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, રાજ્ય લોકસેવા આયોગ, ગુજરાત જાહેર સેવા આયોગ, બરાબર. એ રીતે બધા રાજ્યોમાં હોય. પણ હવે બધા રાજ્ય ભેગા થયા તો એક સેન્ટરમાં પણ હોવું જોઈએ ને મિત્રો. તો એક લોકસેવા આયોગ અથવા તો સંઘીય લોકસેવા આયોગ, સંઘીય લોકસેવા આયોગ પણ બનાવવું પડશે મિત્રો. જો આ બધા ટોપિક ગોખવાની જરૂર નથી, આપણને એમને ખબર પડી જાય કે આપણે એક સંઘ બનાવ્યો છે, સંઘમાં એટલું આવશે, બરાબર. તો એક તો સ્વતંત્ર ન્યાયપાલિકા આવશે. બીજું તો કે લોકસેવા આયોગ, આપણે કોઈ પણ કર્મચારી કે નિયુક્તિ કરવી પડશે તો રાજ્યોમાં પોતપોતાના હશે, પણ એક સેન્ટ્રલ ઉપર એક મેન પણ જોશે ને મિત્રો. તો એના માટે એક સંઘીય લોકસેવા આયોગ પણ આપણે જોશે, જેને આપણે યુપીએસસી અત્યારે કહીએ છીએ, બરાબર. પછી શું તો કે મિત્રો રાજ્યોને પોતપોતાની બેંક હોય છે, પણ એક સેન્ટ્રલમાં એક બેંકે જોશે. આપણે જો એક સંઘ બનાવ્યો છે તો એક સેન્ટ્રલમાં તો કંટ્રોલ માટે તો કોઈ તો જોશે ને. તો એક કેન્દ્રીય બેંક પણ જોશે, કેન્દ્રીય બેંક, જેને આપણે અત્યારે શું કહીએ છીએ? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો મિત્રો આ સંઘની સ્થાપના થઈને એના લીધે આ બધાની જરૂર પડશે. અને એના પછીના ટોપિક જ છે મિત્રો. એટલે હું એટલા માટે પહેલાં મેં લીધું કે આ ગોખવાની કે જરૂર નથી મિત્રો. એક વખત તમને ખબર પડી ગઈ ને કે અખિલ ભારતીય સંઘની સ્થાપના ક્યાં એક અન્વયે થઈ, એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે જો સંઘની સ્થાપના થઈ તો એના માટે સ્વતંત્ર ન્યાયપાલિકા જોશે. મતલબ ન્યાયપાલિકા મતલબ આપણે સિમ્પલ વાત છે કે કોર્ટ, બરાબર, એ જોશે. તો પછી રાજ્યો જો પોતપોતાના આયોગ હોય એ રીતે યુપીએસસીની પણ જરૂર પડશે, અથવા તો સેન્ટ્રલની જરૂર પડશે, સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન, બરાબર, સંઘીય લોકસેવા આયોગ. એ જ રીતે બેંકો બધાને પોતપોતાની છે, તો એક સેન્ટ્રલમાં બધાને કંટ્રોલ કરવા માટે એક બેંકની પણ જરૂર પડશે, જેને આપણે આરબીઆઈ કહીએ છીએ. તો એ જ છે મિત્રો કે અખિલ ભારતીય સંઘની સ્થાપના થઈને આ એક્ટ અન્વયે એના લીધે સંઘીય ન્યાયાલયની સ્થાપના થઈ. સંઘીય ન્યાયાલય એટલે ફેડરલ કોર્ટ. અત્યારે જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ ને મિત્રો, એને ત્યારે શું કહેવાતું? ફેડરલ કોર્ટ. સંઘના મિત્રો બે છે, સંઘને ફેડરલ પણ કહેવાય અને સંઘને યુનિયન પણ કહેવાય. આપણે યુનિયન છીએ, અમેરિકા ફેડરલ છે, બરાબર. એના વિશે ટોપિકમાં આપણે પછી વાત કરશું, બરાબર. પણ સંઘીય ન્યાયાલય એટલે કે ફેડરલ કોર્ટ. ફેડરલ કોર્ટની સ્થાપના આ એક્ટ અન્વયે જ કરવામાં આવી. એક્ટ 1935નો છે. ફેડરલ કોર્ટ અથવા તો એની સ્થાપના ક્યારે થઈ? 1937માં મિત્રો. 1937માં ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી કે જેને ત્યારે શું કે બધાનું નિરાકરણ, એમ કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ પણ પ્રોબ્લેમ થયો તો એનું નિરાકરણ કોણ કરશે? ફેડરલ કોર્ટ, બરાબર. ક્યારે સ્થાપના થઈ? 1937માં મિત્રો. સ્થાપના 1937માં થઈ, પણ આ એક્ટને અન્વયે થઈ છે, બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું છે. 1937માં સ્થાપના થઈ અને 28 જાન્યુઆરી 1950માં એનું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું? સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, સર્વોચ્ચ ન્યાયાલય અથવા તો ઉચ્ચતમ ન્યાયાલય, જેને આપણે અત્યારે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, એ જ છે, બરાબર. આની પહેલાં પણ મિત્રો આપણે જોઈએ 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અન્વયે પણ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. એલિઝા એમ પેના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ પણ હતા, બરાબર. પણ એ આખા દેશ માટે નહોતું મિત્રો. હવે અખિલ ભારતીય સંઘ બન્યો છે એના માટેનું છે, બરાબર. ત્યારે સિમ્પલ
એ અમુક બ્રિટિશ ક્ષેત્ર પૂરતું હતું, બરાબર, આખા દેશ માટે નહોતું. અત્યારે શું છે, અખિલ ભારતીય સંઘ, આખું યુનિયન બન્યું છે ભારતનું, એના માટે છે, બરાબર. તો એક સંઘીય ન્યાયાલયની સ્થાપના કયા એક્ટ અન્વયે થઈ? બધા ટોપિક મિત્રો પેપરમાં પૂછાય છે, જીપીએસસીના પેપરમાં કે ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામમાં આ બધા ટોપિક ખૂબ પૂછાય છે બંધારણના, બરાબર. એટલે ધ્યાન રાખજો. એક શું, સંઘીય ન્યાયાલયની સ્થાપના થઈ, બરાબર. બીજું શું, આપણે હમણાં જ કીધું એમ સંઘીય લોકસેવા આયોગની સ્થાપના થઈ. સંઘીય લોકસેવા આયોગ એટલે સિમ્પલ ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન, અથવા તો આપણે જેને જાહેર સેવા આયોગ કહે છે, જેમ કેમ જીપીએસસી છે, એ જ રીતે અન્ય રાજ્યો માટે હોય છે કે ભાઈ બિહાર માટે બીપીએસસી છે, એ જ રીતે, બરાબર. હવે શું થયું તો કે સંઘીય લોકસેવા આયોગ એટલે આપણે જેને અત્યારે યુપીએસસી કહીએ છીએ એ જ, એની સ્થાપના થઈ, બરાબર મિત્રો. હવે આપણને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડનો 1919નો સુધાર જોયો હતો. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે લોકસેવા આયોગનું ગઠન કરી શકશે, બરાબર. એના પછી 1924માં એક લી આયોગ આવ્યો. લી આયોગનું કામ શું હતું? લોકસેવા આયોગનું ગઠન કરવા માટેનો રિપોર્ટ દેવો, બરાબર, ભલામણો આવી. તો એ બધી 1924માં એણે રિપોર્ટ પરત કર્યો, લી આયોગ, બરાબર. અને એના લીધે 1926માં મિત્રો સંઘીય અથવા તો લોકસેવા આયોગનું ગઠન થયું, બરાબર. અને એને જ આ એક્ટ અન્વયે સંઘીય લોકસેવા આયોગ કહેવામાં આવ્યો અને સંઘીય લોકસેવા આયોગની સ્થાપના થઈ 1935માં આ એક્ટ અન્વયે જ, બરાબર. પહેલાં એને લોકસેવા આયોગ કહેવામાં આવતું, હવે એને સંઘ બન્યો, એના લીધે એનું નામ બદલીને થઈ ગયું સંઘીય લોકસેવા આયોગ અથવા તો ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન ઓફ ઇન્ડિયા, અથવા તો ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન, કે જેને જ આપણે 1950માં યુપીએસસી કહીશું. 1950માં શા માટે મિત્રો? કારણ કે આપણને બધાને ખબર છે કે આપણું બંધારણ ક્યારથી એક્ટમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950, બરાબર. એટલે લીધે આ બધાનું નામ ચેન્જ થઈ ગયું. અને સુપ્રીમ કોર્ટ કહેવામાં આવી અને યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કહેવામાં આવ્યું, બરાબર. અને આ આયોગ અન્વયે એવું પણ કહેવામાં આવ્યું કે રાજ્યો પોતપોતાના જાહેર સેવા આયોગ પણ સ્થાપના કરી શકશે, અથવા તો 2-3 રાજ્યો ભેગા મળીને પણ કોઈ આયોગની અથવા તો જાહેર સેવા આયોગની સ્થાપના કરી શકશે. એવું આ એક્ટ અન્વયે જ કહેવામાં આવ્યું કે જે અત્યારે પણ આપણને છે જ, આપણા સંવિધાનમાં છે જ, બરાબર. 315 લોકસેવા આયોગનું અનુચ્છેદ નંબર 315 એ જ કહે. એના પછી શું મિત્રો? કેન્દ્રીય બેંકની સ્થાપના થઈ. કેન્દ્રીય બેંક એટલે આપણે જેને અત્યારે શું કહીએ છીએ આરબીઆઈ, ત્યારે કહેવામાં આવતી ફેડરલ બેંક. શું? ફેડરલ બેંક. એની સ્થાપના થઈ 1 એપ્રિલ 1935માં. એક્ટ જ છે 1935. તો 1 એપ્રિલ 1935માં કેન્દ્રીય બેંકની સ્થાપના થઈ કે જેને આપણે ફેડરલ બેંક ત્યારે કહેવાતી, અત્યારે શું કહીએ છીએ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. આરબીઆઈની સ્થાપના પણ આ એક્ટ અન્વયે જ કરવામાં આવી છે 1 એપ્રિલ 1935, બરાબર મિત્રો. ખાસ યાદ રાખજો, 1937માં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ, 1935માં યુપીએસસીની સ્થાપના થઈ અને ફેડરલ બેંક અથવા તો આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં આ એક્ટ અન્વયે જ, આ દરેકની સ્થાપના એક્ટ અન્વયે જ કરવામાં આવી છે, બરાબર મિત્રો. એના પછી શું છે? પ્રાંતોને સ્વાયત્તતા. પ્રાંતોને સ્વાયત્તતા મતલબ સ્વતંત્ર કરવા, કે તમે તમારી રીતે કામ કરો, અમે વચ્ચે ડિસ્ટર્બ કરશું નહીં, અમે વચ્ચે કંઈ હળી કરવા આવશું નહીં. પ્રાંતોને સ્વાયત્તતા આપી દેવામાં આવી મિત્રો. હવે તમને થોડુંક ટૂંકમાં કહું મિત્રો, તો આ એક્ટ અન્વયે છે ને પ્રાંતોને સ્વાયત્તતા આપી દીધી. પ્રાંતોને સ્વાયત્તતા આપી દીધી ને એના લીધે 1937માં ચૂંટણી થઈ. 1937માં ચૂંટણી થઈ અને એમાં 11 પ્રાંત હતા. 11 પ્રાંતમાં ચૂંટણી કરવામાં આવી, બરાબર. અને એમાંથી 6માં કોંગ્રેસની જીત થઈ, 2માં ગઠબંધન બનાવ્યું, એટલે ટોટલ 8માં તો ખાલી કોંગ્રેસની જ જીત હતી એમ કહી શકીએ, બરાબર, 11માંથી. અને 1939માં આપણને ખબર છે કે 1939માં મિત્રો જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલુ થયું અને ભારતીય સેનાને ભારતને પૂછ્યા વગર એમાં ધકેલી દીધી, એના લીધે આ બધા લોકોએ બધા રાજીનામા આપ્યા કે શા માટે અમને પૂછ્યા વગર ધકેલી દીધું, બરાબર. તો આ જે પ્રાંતોને હવે સ્વતંત્રતા મળી ગઈ, કે આ જે પ્રાંત છે, પ્રાંતમાં આ બધા લોકો ચૂંટાણા છે અને મુખ્યમંત્રી લોકો કે જે બન્યા છે, બરાબર, પ્રાંતમાં, અને જે મંત્રી લોકો બન્યા છે, તો એનો કાયદો કોણ બનાવશે? તો કે વાઇસરોય અને આ બધા ચૂંટાયેલા મંત્રીઓ, બરાબર. આમાં ક્યાંય બીજા કોઈ નથી. એટલે હવે પ્રાંતોને સ્વતંત્રતા આપી દીધી, સ્વાયત્તતા આપી દીધી કે તમારું કામ તમારે કરવાનું, અમે વચારે કંઈ ડિસ્ટર્બન્સ કરશું
નહીં. મિત્રો, વાઇસરોય પણ ત્યારે પ્રાંતોનો કાયદો બનાવવા માટે મંત્રીઓની સલાહ સિવાય કરતો નહીં. એટલી સ્વાયત્તતા આપી દીધી કે પ્રાંત લોકો તમે તમારું કામ કરો, બરાબર. સેન્ટ્રલમાં અમે છીએ, રાજ્યોમાં તમે તમારી રીતે કામ કરો, અમે વચ્ચે ડિસ્ટર્બન્સ કરશું નહીં. કરતા જો કે પણ આ એક્ટનું એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે તમને હવે નહીં કરીએ, બરાબર. એટલે પ્રાંતોને સ્વાયત્તતા આપી દેવામાં આવી. એના પછી શું મિત્રો, કેન્દ્રમાં દ્વૈધ શાસન. મિત્રો, મેં જ્યારે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર 1919 આપણને કીધું ને મેં તમને, ત્યારે મેં કીધું હતું કે 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડમાં એવું કહેવામાં આવ્યું હતું કે પ્રાંતોમાં દ્વૈધ શાસન અને કેન્દ્રમાં દ્વિસદન. મેં કીધું હતું ને દ્વિસદન, એક રાજ્ય પરિષદ હતી અને એક વિધાનસભા હતી. ત્યારે એ કેન્દ્રમાં દ્વિસદન હતું અને પ્રાંતોમાં દ્વૈધ શાસન હતું, બે શાસન. કઈ રીતે? તો કે એક વાઇસરોય અને એની કાઉન્સિલ હોય એ એક કાયદો બનાવે અને એક કાયદો કોણ બનાવે? વાઇસરોય અને આ બધા જે ચૂંટાયેલા મંત્રીઓ. એ રીતે દ્વૈધ શાસન હતું, બરાબર. પણ હવે દ્વૈધ શાસન ક્યાં આવી ગયું? કેન્દ્રમાં. પેપરમાં ખૂબ પૂછાય છે કે કેન્દ્રમાં દ્વૈધ શાસન ક્યાં એક્ટ અન્વયે આવ્યું અથવા તો પ્રાંતોમાં દ્વૈધ શાસન ક્યાં એક્ટ અન્વયે આવ્યું. તો મિત્રો, આમાં કન્ફ્યુઝ ન થતા પ્લીઝ. આ પ્રશ્ન બહુ પૂછાય છે કે પ્રાંતોમાં દ્વૈધ શાસન મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર 1919 અન્વયે અને કેન્દ્રમાં દ્વૈધ શાસન ભારત શાસન અધિનિયમ 1935 અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, બરાબર. એના અન્વયે કેન્દ્રમાં દ્વૈધ શાસન, બે રીતે શાસન, બરાબર, ડબલ ગવર્મેન્ટ. અને મિત્રો, શક્તિઓનું વિભાજન કરી દેવામાં. મેં હમણાં કીધું ને કે જો સંઘ બનાવવા માટે શેની જરૂર પડે? બે યુનિટ જોઈએ, શક્તિઓનું વિભાજન જોઈએ. શક્તિઓનું વિભાજન સંવિધાન દ્વારા થવું જોઈએ, લેખિતમાં હોવું જોઈએ, કઠોર હોવું જોઈએ, સર્વોચ્ચ હોવું જોઈએ અને એ બધાનો વાદ વિવાદ માટે એક સ્વતંત્ર ન્યાયપાલિકાની જરૂર હોવી, બરાબર. તો શક્તિઓનું વિભાજન કરી દેવામાં આવ્યું. કઈ રીતે? સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિ, જે આપણને અત્યારે ભારતના બંધારણના પરિશિષ્ટ 7 અથવા તો અનુસૂચિ 7 જે આપણે કહીએ છીએ એમાં ચોખ્ખું આપેલું છે. સંઘ સૂચિ, સમવર્તી સૂચિ અને રાજ્ય સૂચિ અત્યારે પણ છે મિત્રો. આ ત્યારે પણ જ્યારે શક્તિઓનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે એક્ટ અન્વયે આ બધું પણ કરી દેવામાં આવ્યું. પણ હવે મિત્રો, મતલબ સંઘ સૂચિ એટલે કે એક સૂચિ બનાવી, એક સારણી બનાવી, એમાં એક વિષયો અમુક રાખ્યા કે આ વિષયોને લગતો કોઈ પણ કાયદો બનાવવાનો હોય છે ને તો એ સંઘ જ બનાવશે, કેન્દ્ર જ બનાવશે, બરાબર. પછી રાજ્ય સૂચિમાં પણ એ જ રીતે અમુક વિષયો આપી દીધા કે ભાઈ આ રાજ્ય સૂચિમાં એટલે વિષયો છે, એના વિશે કાયદો કોણ બનાવશે? તો રાજ્ય જ બનાવશે. સમવર્તી અથવા તો કોન્કરન્ટ લિસ્ટ એટલે શું કે ભાઈ એક લિસ્ટ આપી દીધું, એને લગતા કોઈ પણ કાયદા બનાવવાના તો એ રાજ્ય બનાવી શકશે અને સેન્ટ્રલે બનાવી શકશે, બે એમ, બરાબર. પણ અમુક કાયદો મિત્રો એવો છે કે એ અત્યાર સુધી ધ્યાનમાં જ નથી આવ્યો. કોઈ પણ એવો ટોપિક હોય કે આપણે અત્યારે ધ્યાનમાં નથી આવ્યો, બરાબર. તો અને પાછળથી એવું થાય કે એના વિશે કોઈ કાયદો બનાવવો પડે. તો અત્યારની વાત કરીએ તો ક્રિપ્ટોકરન્સીને લગતો કોઈ કાયદો આપણને અત્યાર સુધી એવું નહોતું હાલ, બરાબર. ભલે છે આપણામાં, બરાબર, પણ સાયબર સિક્યોરિટીને એવું કે જે સેન્ટ્રલ બનાવશે. પણ આ લોકો ક્રિપ્ટોકરન્સી એક અલગ જ ટોપિક આવી ગયો અથવા તો એના સિવાયનો કોઈ પણ, બરાબર. હવે એના વિશે કાયદાનું આપણે ક્યાંય લિસ્ટમાં કે એનામ હતું નહીં. તો એના વિશે જો કાયદો બનાવવાનો થાય તો કોણ કાયદો બનાવશે? તો એ કાયદો અત્યારના સંવિધાન પ્રમાણે છે ને સંસદ બનાવશે, પાર્લામેન્ટ આપણે, બરાબર. પણ ત્યારે શું કહેવામાં આવ્યું કે જો કોઈ અવશિષ્ટ, એને અવશિષ્ટ કહેવાય કે આ ત્રણેયમાંથી એકે લિસ્ટમાં નથી, એના વિશેનો કોઈ કાયદો બનાવવો તો કોણ બનાવશે? વાઇસરોય. કોણ? આ એક્ટ અન્વયે. અત્યારે વાઇસરોય નથી બનાવતા, અત્યારે કોણ બનાવે છે? સંસદ. કોઈ પણ વધારાનો કાયદો આવશે કે કોઈ પણ લિસ્ટ બહારનો જો કોઈ કાયદો બનાવવાનો આવશે ને તો અત્યારે સંસદ બનાવશે, આપણી પાર્લામેન્ટ બનાવશે. પણ ત્યારે કોણ બનાવતું? વાઇસરોય, બરાબર મિત્રો. તો આ ખાસ યાદ રાખવાનું. એના પછી શું છે મિત્રો? દલિત, મહિલાઓ અને મજદૂર માટે અલગ મતદાર મંડળ. મિત્રો, આ ટોપિક પૂછાય છે, જોકે બધા પૂછાય છે, ખૂબ એમપી છે, પણ આ કન્ફ્યુઝ ક્યાં કરશે મિત્રો કે ભાઈ 1909માં છે ને મુસ્લિમ લોકોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું, બરાબર. 1919માં એમાં વધારો કરવામાં આવ્યો. શીખ, ઈસાઈ, એંગ્લો ઇન્ડિયન કે યુરોપિયન લોકો છે એને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું, બરાબર. હવે એમાં પાછો વિસ્તાર કરવામાં આવ્યો અને હવે શું તો કે દલિત લોકો, મહિલાઓ અને મજદૂર આ બધાને પણ શું કરવામાં આવ્યું? અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું. આ લોકોનું કામ જ હતું કે ભાઈ સાંપ્રદાયિકતામાં છે ને વિખવાદ ફેલાવી અને બધાને છે ને ધર્મને લીધે બધાડવા અથવા તો ભાગલા પાડવા, એવું, બરાબર. એટલે ધીમે ધીમે એની રીતે વિસ્તાર કરતા જતા હતા. તો એવું પૂછે કે કયા એક્ટ અન્વયે કોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું? અથવા તો એવું પણ પૂછે કે નીચેનામાંથી 1919માં કેને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું, બરાબર. એટલે યાદ રાખવાનું, કન્ફ્યુઝ કરશે મિત્રો. એના પછી ડીપીએસપી એટલે શું?
તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેને DPSP કહેવામાં આવે. ભાગ નંબર 4, ભારતના બંધારણનો ભાગ નંબર 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેને DPSP પણ કહેવામાં આવે છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપાલ ઓફ સ્ટેટ પોલિસી, અથવા તો રાજ્યને કોઈ પણ સિદ્ધાંત, મતલબ કે રાજ્યને સારું કામ કરવા માટે અમુક સિદ્ધાંત આપવામાં આવ્યા કે તમારે રાજ્યને એ રીતે કામ કરવાનું છે. બરાબર. તો આ પ્રશ્ન ખૂબ પૂછે મિત્રો કે ભાઈ DPSP છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કયા એક્ટ અન્વયે આપણા બંધારણમાં જોડવામાં આવ્યા? તો કયા એક્ટ અન્વયે? ભારત શાસન અધિનિયમ 1935. જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અથવા તો DPSPને કયા દેશમાંથી લેવામાં આવ્યા, તો જવાબ આવશે આયર્લેન્ડ. શું? આયર્લેન્ડ. આ ખાસ યાદ રાખજો મિત્રો, આમાં કન્ફ્યુઝ થશો. જો ઓપ્શનમાં આયર્લેન્ડ હોય અને દેશ પૂછ્યો હોય, વિદેશમાંથી લીધેલો હોય તો આયર્લેન્ડ આવશે. જો એમ પૂછવામાં આવે કે કયા એક્ટ અન્વયે લેવામાં આવ્યો, તો ભારત શાસન અધિનિયમ 1935. બરોબર. DPSP ખાસ યાદ રાખજો. આપણે આના વિશે ડિટેલમાં ભણવાના છીએ મિત્રો, અને એ પણ ભણશું કે કયા દેશમાંથી કઈ વસ્તુઓ ભારતે બંધારણમાં લીધેલી છે, અપનાવેલી છે. અંદાજે 60ની આજુબાજુ દેશનું અભ્યાસ કરીને ભારતનું બંધારણ બનેલું છે. એના વિશે ડિટેલમાં ભણશું. હવે ટોપિક નજીક આવશે. બરોબર. પણ યાદ રાખજો મિત્રો, DPSP એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડાયરેક્ટિવ પ્રિન્સિપાલ ઓફ સ્ટેટ પોલિસી ને આ એક્ટ અન્વયે લેવામાં આવ્યા છે. GPSCમાં ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો કે DPSPને કયા એક્ટ અન્વયે લેવામાં આવ્યા છે? 1935નો. યાદ રાખજો, ખૂબ IMP છે. બરોબર. અને આ ટોપિક મિત્રો યાદ રાખવાનો નથી, પણ ખાલી તમને કહી દઉં કે જ્યારે આ એક્ટ બનાવવામાં આવ્યો ને 1935, તો એમાં 14 ભાગ હતા. અનુચ્છેદ એના 321 હતા અને અનુસૂચિ 10 હતી. આ નહીં યાદ રાખવાનું મિત્રો, પણ અત્યારે જે ભારતના બંધારણમાં છે ને એ પેપરમાં ખૂબ પૂછાય છે, તો એ યાદ રાખવાનું. અત્યારે ભારતના બંધારણમાં ભાગ કેટલા છે મિત્રો? તો કે 22. બરોબર. અનુચ્છેદ કેટલા છે? 395. બરોબર. અને અનુસૂચિ અથવા તો પરિશિષ્ટ કહીએ છીએ આપણે, એ કેટલા છે અનુસૂચિ? તો કે 12. આ યાદ રાખવાનું છે. અને જે સ્ટાર્ટિંગમાં બંધારણમાં જ્યારે જેટલા હતા ને એ જ ખાસ યાદ રાખો તો વધુ સારું. આ પ્રશ્ન ગઈ GPSCમાં હતો. બરાબર. કે ભાઈ અત્યારે કેટલા ટોટલ અનુચ્છેદ છે, અથવા તો ભાગ કેટલા છે? 22. અને અનુસૂચિ અત્યારે મિત્રો અનુચ્છેદમાં કેટલો બધો ફેરફાર થયો છે. અમુક બુકમાં 444 હોય છે, અમુક બુકમાં 460 અનુચ્છેદ હોય છે. એના લીધે કે મિત્રો અનુચ્છેદ છે તો 395 જ ટોટલ. બરાબર. પણ ઘણા અનુચ્છેદ એવા છે કે જે રદ થઈ ગયા છે, ઘણા અનુચ્છેદ એવા છે કે જે નવા લેવામાં આવ્યા છે. એના લીધે અનુચ્છેદમાં ફેરફાર થયો છે. પણ પ્રશ્નમાં ક્યારે પણ એવું નથી પૂછાતું કે અત્યારે અનુચ્છેદ કેટલા છે. એવું કે ભારતનું બંધારણ બન્યું ત્યારે અનુચ્છેદ કેટલા હતા? 395 જ આવશે. કોઈ પણ બુક ખોલશો છેલ્લે અનુચ્છેદ 395 આવશે. એટલે એ ખાસ એમાં ડખે ચડવાનું નહીં. હા, આ પ્રશ્ન પૂછે તો ધ્યાન રાખવાનું છે કે જ્યારે ભારતનું બંધારણ બન્યું ને 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણે જ્યારે એને અધિનિર્મિત કર્યું અથવા તો આપણને સોંપ્યું ત્યારે, અથવા તો આપણે 26 જાન્યુઆરી 1950થી ભારતના બંધારણનો અમલ થયો ત્યારે 8 અનુસૂચિ હતી. કેટલી? 8 ભાષાઓ સુધી. પછી 9, 10, 11 ને 12 ધીમે ધીમે સંવિધાન સંશોધન કરી અને લેવામાં આવેલી છે મિત્રો. બરોબર. એટલે એ ખાસ ધ્યાન રાખજો. સ્ટાર્ટિંગમાં 8 હતી. એટલે આ પ્રશ્ન કન્ફ્યુઝન કરે કે જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યારે કેટલી અનુસૂચિ હતી? 8. બરોબર. અને અત્યારે ભારતના બંધારણમાં કેટલી અનુસૂચિ છે? 12. અનુસૂચિ પણ કહેવાય અથવા તો પરિશિષ્ટ પણ કહેવાય. આના વિશે ડિટેલમાં ખૂબ ભણવાનું છે મિત્રો, એટલે અત્યારે ટોપિકમાં એ જતો નથી. બરોબર. આ ખાસ યાદ રાખતા નહીં મિત્રો. આ મેં લીધો છે એટલા માટે કે જો અનુચ્છેદ 321 છે. બરોબર. એમાંથી અંદાજે 150 થી 200 અનુચ્છેદ આપણે બેઠા બંધારણમાં લઈ લીધેલા છે, અથવા તો થોડા ઘણા સુધારા વધારા સાથે આપણે લઈ લીધેલા છે. એટલે મેં કીધું છે કે એવડો મોટો હતો. આપણે મિત્રો સંવિધાન સંશોધન 42 એને આપણે મિની કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ. બરાબર. પણ હકીકતમાં મિની કોન્સ્ટિટ્યુશન આને પણ આપણે કહી શકીએ, કારણ કે આમાં ભારતના સંવિધાનની શરૂઆત અહીંથી થઈ ગઈ છે મિત્રો. આમાંથી કેટલા બધા અનુચ્છેદ આપણે લીધેલા છે અને કેટલા બધા ટોપિક લીધેલા. આ બધા ટોપિક લીધેલા જ છે ને મિત્રો. જો સંઘીય ન્યાયાલય તો આપણે સુપ્રીમ કોર્ટ નથી લીધું. બરાબર છે. UPSC લીધું છે, RBI લીધેલું છે. બરાબર. પછી પ્રાંતો રાજ્યને લગતું છે, કેન્દ્રની આ સંવર્તી સૂચિ છે બધી. બરાબર. આને મૂકી દો.
ડીપીએસપી લીધેલું છે, એવા તો કેટલા ટોપિક છે કે જે આપણે લીધેલા છે. એટલે ખાસ યાદ રાખવાનું મિત્રો, આ ખૂબ જ આઈએમપી છે. એક વખત પાછું કહી દઉં મિત્રો, અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવી, બરાબર. હવે સંઘ બન્યું તો સુપ્રીમ કોર્ટની જરૂર પડશે, તો ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી 1937માં, કે જેને 1950માં આપણે સુપ્રીમ કોર્ટ નામ આપવામાં આવ્યું, બરાબર. એના પછી સંઘીય લોકસેવા આયોગની સ્થાપના કરવામાં આવી, જેને આપણે અત્યારે યુપીએસસી કહીએ છીએ. એના પછી કેન્દ્રીય બેંક અથવા તો આરબીઆઈની સ્થાપના કરવામાં આવી, ત્યારે એનું નામ ફેડરલ બેંક હતું. 1 એપ્રિલ 1935માં એની સ્થાપના કરવામાં આવી, અને પાછળથી આપણને એને હવે શું કહીએ છીએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ બધું આ એક્ટ અન્વયે સ્થાપના કરવામાં આવી છે મિત્રો, બરાબર. પછી પ્રાંતોને સ્વાયત્તતા આપી દેવામાં આવી કે ભાઈ તમે તમારી રીતે હવે ગવર્નિંગ કરો અથવા તો શાસન કરો, કોઈ વાત નહીં, બરાબર. અને પછી કેન્દ્રમાં દ્વૈત શાસન, આ પ્રશ્ન પૂછી શકે, કન્ફ્યુઝ કરી શકે મિત્રો, કે પ્રાંતોમાં દ્વૈત શાસન ક્યારે, તો કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919. અને જો કેન્દ્રમાં દ્વૈત શાસન ક્યારે, તો એક્ટ 1935, બરોબર. એના પછી દલિત, મહિલાઓ, મજદૂર માટે અલગ મતદાર મંડળ 1909માં, મુસ્લિમ માટે 1919માં, શીખ, ઈસાઈ, એંગ્લો ઇન્ડિયન, યુરોપ માટે, યુરોપિયન લોકો માટે, અને 1935માં મિત્રો કોના માટે, તો કે દલિત લોકો, મહિલાઓ અને મજદૂર લોકો. અને આ બધાને અલગ અલગ મતદાર મંડળ થયો અને મતનો વિસ્તાર કરવામાં આવ્યો ને, તો છેલ્લે 10% સુધી જેવા લોકો હતા કે જે મત આપી શકતા હતા મિત્રો. 1935ના એક્ટમાં એવું કહેવામાં આવ્યું અથવા તો એવું જોવામાં આવ્યું કે આ બધો સુધાર આપ્યો, બધાને અલગ અલગ મતદાર ક્ષેત્ર આપી દીધા, અલગ અલગ મતદાર મંડળ આપી દીધા, બધું કર્યું છે. એટલે છતાં પણ દેશના ખાલી 10% જ લોકો એવા હતા કે જે મત આપી શકતા હતા, બાકી કોઈ મત આપી શકતા નહોતા. આપણે એની પહેલાં પણ જોયું હતું કે જેની આવક વધુ હોય, સંપત્તિ સારી હોય, કરવેરા વધુ ભરતા હોય, એજ્યુકેટેડ લોકો હોય, ખૂબ હાઈફાઈ, એ જ લોકો મત આપી શકતા હતા, બાકી કોઈ આપી શકતા નહીં. આ મહિલાઓ કીધું છે તો બધી મહિલાઓ મત ના આપી શકતી મિત્રો, બરાબર. ખાલી 10% જ લોકો મત આપી શકતા, આ ખાસ યાદ રાખજો, બરોબર. એના પછી જોવું તો કે ડીપીએસપી પણ ક્યાં, ડીપીએસપી એટલે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અત્યારે ભારતના બંધારણના ભાગ 4માં આપેલા છે, બરોબર. અનુચ્છેદ 36 થી 51 સાહેબ, બરોબર. અનુચ્છેદ 36 થી 51 એ જ કહે છે કે ભાઈ ડીપીએસપી ક્યાં એક્ટ અન્વયે લીધેલા છે, 1935માં. જો એમ કહેવામાં આવે કે કયા દેશમાંથી લેવામાં આવ્યા છે મિત્રો, તો આયર્લેન્ડ દેશમાંથી લેવામાં આવેલા છે, બરોબર. અને છેલ્લે ભાગ આ અધિનિયમ હતો એમાં કેટલા ભાગ 14 હતા, અનુચ્છેદ 321 હતા અને અનુસૂચિ 10 હતી. યાદ રાખવાની જરૂર નથી, પેપરમાં ક્યારેય નથી પૂછાતું. આ પૂછાય છે કે અત્યારે ભારતીય બંધારણમાં આ છે એ અત્યારે ભારતીય બંધારણના છે, આ ખૂબ પૂછાય છે મિત્રો. સહેલા છે પણ તમે કન્ફ્યુઝ થઈ જાઓ અથવા તો ભૂલી જાઓ તો યાદ રાખજો. અત્યારે ભારતના બંધારણમાં 22 ભાગ છે, અનુચ્છેદ 395 છે અને અનુસૂચિ અત્યારે 12 છે. જ્યારે સંવિધાન બન્યું ત્યારે અનુસૂચિ 8 હતી, પછી 9, 10, 11 ને 12 અલગથી બંધારણીય સુધારા કરીને લેવામાં આવી. જેમ કે આપણને ખબર છે 11, 12, 73મો બંધારણીય સુધારો અને 74મો બંધારણીય સુધારો, અનુસૂચિ 9 પેલો બંધારણીય સુધારો, બરોબર. એ રીતે આ લેવામાં આવ્યું, બરોબર. આ ટોપિક મિત્રો ખાસ યાદ રાખજો, તમારા નોટ કરી લેજો અને આમાંથી ખૂબ પૂછાય છે એટલે ધ્યાન રાખજો અને વાંચજો, બરોબર મિત્રો. ચાલો નવા ટોપિકમાં આપણે એક અલગ ટોપિક લઈને આવશું. હવે ધીમે ધીમે મિત્રો બંધારણ તરફ જવાની તૈયારી છે આપણે, બરોબર. અત્યાર સુધી આપણે હિસ્ટ્રીમાં ગયા કે કઈ રીતે બંધારણનો વિકાસ થયો, બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ કઈ રીતે, આપણને જે અત્યારે આપણે બંધારણ વાંચીએ છીએ એ કઈ રીતે બન્યું. ધીમે ધીમે થતાં અલગ અલગ ટોપિક એમાં જોડતા ગયા અને એ રીતે આપણે અત્યારે આપણનું તો ઠીક છે પણ વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ હોય તો એ આપણું છે. અને કઈ રીતે બન્યું મિત્રો એ હવે ધીમે ધીમે આવશે. હવે ધીમે ધીમે ક્યાં ટોપિક એમાં ઉમેરાશે. હવે ધીમે ધીમે કઈ રીતે એમાં થશે કે ભાઈ અનુચ્છેદની આપણે શરૂઆત કરશું કે અનુચ્છેદ 1 થી એટલા શું કહેવા માગે છે, મૂળભૂત હકો ક્યાં છે, બંધારણની ફરજો કઈ રીતે આપણી છે, ડીપીએસપી શું છે, એ બધું આપણે ડિટેલમાં ભરશું, બરોબર. ત્યાં સુધી હસતા રહેજો, ખુશ રહેજો, તૈયારી ચાલુ રાખજો અને ખૂબ જ તૈયારી કરજો મિત્રો, બરોબર. ચાલો મળીએ નવા વિડીયોમાં.